સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે. સોનગઢ રેલવે સ્ટેશન રોડ પર ખાડાઓને કારણે નાગરિકો અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારી ન્યૂઝ દ્વારા આ મુદ્દોને વારંવાર રજૂ કરવામાં આવ્યો હોવા છતાં આજ દિન સુધી ખાડાઓ પૂરવાની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. સ્થિતિને વધુ ગંભીર બનાવે છે કે રોડની બાજુમાં આવેલા કેટલાક સ્થાનિક ઘર દ્વારા દરરોજના પાણીની વપરાશ સીધી રસ્તા પર છોડવામાં આવે છે, જેના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે અને આ વિસ્તારમાં કાદવ તથા ફિસલણ પેદા થઈ રહી છે. નાગરિકોનું છે કે પાણીના કારણે ખાડાઓ વધુ ઊંડા થઈ રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. દિવસ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા મુસાફરો અને વાહન ચાલકો વારંવાર ફસાઈ જાય છે. કેટલીકવાર લોકો પડવાની ઘટના પણ બની છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ માર્ગ એક જોખમી બની ગયો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ખાડાઓનું સમારકામ કરે, રોડ પર આવતું ઘરેલું પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરાવે. શહેરના સૌથી ઉપયોગી માર્ગોમાંનું એક હોવા છતાં રેલવે સ્ટેશન રોડની હાલત હજુ દુર્વ્યવસ્થા દર્શાવે છે. જો તંત્રે ત્વરિત પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હવે જોવાનું રહેશે નગરપાલિકા અને ધ્યાનમાં લે છે કે પછી આંખો બંધ કરીને બેસશે. ગુજરાત પહેરેદાર રિપોર્ટર એલિશા મરાઠે, સોનગઢ.